જય માતાજી મિત્રો, આજ હવામાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ જશે ને આજથી મારા હાવનો હરાત તો રુદ્ર જાગશે પછી નાખી દે હરાત અને પાણી આવ્યું હતું તો પાણી ભરી લીધું છે અને હવે શેકલાને સાંજ નાખી દઈ કામ કરીને નવરા થઈ જાય સાંજ નાખી દીધી છે. જે અહીંયા આવે સકલિયું ખાવા અને અહીંયા આવે બે જગ્યાએ આવે બે જગ્યાએ નાખી દીધું છે. તો આપણે દીવાબત્તી કરી નાખ્યા છે અને હવે બનાવે છે ખાવાનો નાસ્તો. આપણે સાંજ નાખી દીધી ને તો કબૂતર આવી જશે સણવા જવું પહેર્યા બધા. આગળ હું ઓસરીમાં વહી જાય ને એટલે બધા નીચે આવી જાય. રુદ્ર તો નાઈને તૈયાર થઈ જશે. આગળ હવે નાખી દે હળદ કા નાખીને રુદ્રએ તો પાણી પાઈ દીધું ગઢાબાને ને નાખી દીધું હળદ. રુદ્રએ હળદ નાખી દીધું છે ને હવે એ નાસ્તો કરવા બે જાય આગળ. અને જો પૂરી ખાય છે રુદ્ર. એને ખીર ન ભાવે કા ન ભાવે પૂરી પૂરી ખાય છે જરૂર. કાનાને તો ભાવે છે તે ખાવા માંડ્યો છે. બે ભાઈ નાસ્તો કરવા બેસી જશે. હળદ નાખી દીધું છે. હારી બેની ખીર કોરી ખાય છે અને પપ્પા જો કામે જવા તૈયાર થઈ જશે. આપણે જો ખીર બનાવી હતી ને એમાંથી ભાત થોડાક વધાર્યા ને શેકલા હાટું મેગી દીધા. સકલિયું ખાય છે ચોખ્ખા. રુદ્ર જો નાસ્તો કરીને હિસકા ખાવા માંડ્યો કા જઈશ. આજે જો 9મો હરાદ હતું તો નાખી દીધું છે રુદ્રયા. અને જો આ ફોટામાં છે મારા હાહુના હારા. અને રુદ્ર જો રમવા માંડ્યો છે. બેટ દાડે એકલો એકલો રમે છે. જો તમારા મમ્મી રુદ્રને માથું ઓળે છે અત્યારે મારે ભણવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે ભણવા જઈએ છીએ. હું તો તૈયાર થઈ ગયો છું. આની તો તૈયાર થઈ ગયો રુદ્ર ત્યાં. લેસન થઈ ગયું રુદ્ર? હા બધું? હા ઠીક. મમ્મી તો કાને માથું ઓળી દે છે. રુદ્ર તૈયાર થઈ ગયો કા લેસન થઈ ગયું કાને? લેસન જ નતું ને તારે થઈ ગયું કે તસવાથી પછી તું બને છે. વાહ રુદ્ર તો મિત્રો હું તૈયાર થઈ ગયો છું. રુદ્ર તૈયાર થઈ ગયો. એ સેન્ડલ કરે છે તો જો અત્યારે ઓલા મકાઈ કાઢ નાખી છે તે મકાઈમાં મમ્મી ગાયને ખાવા દેવી છે. અમે ગાય બેઠી છે જરી તો અમે ગાયું છે. ખાઈ જાય. બે ભાઈ જો ગાયને ખવડાવે છે. મકાઈ હતી ને વાડામાં કાઢ નાખી અને દોડાત કાંઈ છા નહીં. 2 વાર ગા ખાઈ ગઈ હતી અંદર વાડામાં આવી ગઈ હતી ત્યાં ખવડાવી છે. હવે બે ભાઈ આપણે ભણવા વયા જાય. રુદ્ર તો લઈ લીધો છે ઠેલો ખંભે ચડાવી દીધો અને રોજ લે છે હજી તો. અનિરુદ્ધ બેઠો છે. આ તો વાળીને બેસી ગયો. અમે 5 વાગે હાલો બે ભાઈ ભણવા જાય છે ને 5 વાગે આવશે. એમ તો બપોરે આવવાનું છે
જમવા. અમારી બાજુમાં હરાજ છે ને. જય માતાજી. બાય બાય. અમારે બધાને અહીં બાજુમાં જમવાનું છે તો જમવા જવાના છે અને હરાજ છે તો બધાને કીધું છે જમવાનું તો જમવા જઈશું. અહીંયા જો અમારું ઘર આવી રીતે દેખાય છે અહીંથી. અમારે આ બકાલું અમારે છે જમવાનું. તમે આવી જશે. અમારા બાપુ પૂરી બનાવે છે. આમાં કોઈની જરૂર પડે પૂરી બનાવવામાં? એકલા બનાવી નાખે તો એકલા બનાવી એકલા કરી નાખ્યા. અમારે ઉપાડી એવું નથી. આ અમાર ગુરુ છે પાછા. પૂરી બનાવી કે તમને છોકરીને કઈ તકલીફ નથી દેવી. એકલા બનાવી નાખે. છોકરા બધા જોરું ભાઈ ના તું શું ખાશો? ઓય ઓય તાર નામ શું છે? હે નામ શું છે? મારે બોલવું પડે. બોલ તો. પથુડો નામ છે? હા નામ ભાઈ પથુડો છે. મને તો એવું કીધું એણે. પથુ બાપુ. હા ભાઈ આ પથુ બાપુ છે. જમવા બેસી ગઈ છું. હાલો હું ખાવા બેસી દીધું. બપોર થઈ જશે. આમાં ખાવા બધા 1 વાગી જશે. ખાવામાં બધા ખાઈ ખાઈ નહીં જાઉં બહાર રહી ગઈ ખાવામાં. હું રાંધતી હતી પૂરી બનાવતી હતી. કાપાણા ભાઈ જો તામ કરી કરે મારામ નાખ મની. આમ જો મારામ વાટકો ભરી દીધું. તો આજ નિશાળ આવીશું ને આધાર કાર્ડનું ઓલું કરવાનું છે. લિંક કરાવવાનું છે. ત્યાં નિશાળ પોગી ગઈશું. રુદ્રનું આધાર કાર્ડનું કરાવવાનું છે ને. રુદ્ર ને વિશ્વનું બેયનું કરવાનું છે. જો બે જોવે એના ફોટા નાનપણના. કેવા છે બેન ફોટા? કેવા સરસ ના સણે છે. આવતા જાય ને સણતા જાય ને અડધા ઉઠતા જાય ને ચકલ્યું તે સણે છે. જો રજા પડી ગઈ ને બધા આવી જશે અહીં રમવા. હા રુદ્ર તો લેસન કરવા બેસી ગયો. કાના તારે લેસન પછી રુદ્ર પેલા કરી નાખે. બધા આવી જશે રમવા.